નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 11 વાડીમાં. મિત્રો, આપણે વિડીયોના ભાગ 1માં જોયું હતું કે રતન જે છે, રતન નામે જે છોકરી છે એ એમના ગામડે જાય છે ત્યારે દાદા સાથે એમના વાડીએ જાય છે. ત્યાં રતન શું શું જોઈ છે એ બાબતે આપણે વિડીયોના ભાગ 1માં થોડું જોયું હતું. તો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. ચાલો થોડું વધારે જાણીએ. શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનારા હોય તો તેમને આ પ્રશ્ન પૂછો અને લખો. હવે ફૂલો વિશે આપણે વાત કરી હતી, તો ફૂલો વેચનારા પણ તમે જોયા હશે. જોયા છે? હા. તો ફૂલો જે વેચનારા છે તો તેઓ અહીં પ્રશ્ન આપ્યા છે, તેમાં પણ પૂછ્યું છે કે તેઓ કયા કયા ફૂલ વેચે છે. પહેલો પ્રશ્ન છે તો 3 લાઈન આપી છે પાઠ્યપુસ્તકમાં કે તેઓ કયા કયા ફૂલ વેચે છે. તો તમારે તેમની પાસેથી જાણકારી મેળવવાની અને લખવાનું, અથવા તમે જોયા હશે કોઈને વેચતા તો તમને ખબર હશે કે કયા કયા ફૂલો વેચે છે. બરાબર? તો એ ફૂલોના નામ તમારે અહીં લખવાના છે કે તેઓ કયા કયા ફૂલો વેચે છે. બરાબર? ત્યારબાદ તેઓ આ ફૂલ ક્યાંથી લાવે છે? મિત્રો, તેઓ આ ફૂલ ક્યાંથી લાવે છે તમને ખબર હોય અથવા તો તમે જાણકારી મેળવી પણ હશે. કોઈને ત્યાં માળીનો વ્યવસાય પણ હોય, તેમને પણ ખબર હોય. બરાબર? તો તે લખી શકે કે તેઓ ફૂલો ક્યાંથી લાવે છે. તો તેઓ આ ફૂલો બાગ બગીચામાંથી, પોતાના બાગ બગીચામાંથી હોય ત્યાંથી પણ લાવતા હોય, અથવા તો બજારમાં વેચાતા ફૂલ લાવે ને પછી તેઓ વેચતા હોય છે. બરાબર? તો એ રીતે તમારે માહિતી મેળવી લખવાની છે. લોકો ફૂલો શા માટે ખરીદે છે? તમે પણ ફૂલો લાવતા હશે ઘરે, મમ્મી પપ્પા. બરાબર? તમને ખબર છે કે ભગવાનને ચડાવાય. બરાબર ને? ભગવાનને ચડાવવા માટે લાવતા હોય છે. તો એમાં આપણે લખી શકીએ કે ધાર્મિક પૂજા વિધિ માટે, પછી વિવિધ શણગાર કરવા માટે ફૂલો. બરાબર ને? શણગાર વગર, ફૂલો વગર શણગાર નહીં થાય. બરાબર? તો અને કોઈને ભેટ આપવા માટે ફૂલ આપીએ છીએ ને, ભેટ, શુભેચ્છા પાઠવતા હોઈએ કોઈક, ભેટ આપવા માટે. બરાબર? તો આ પ્રમાણે ફૂલનો ઉપયોગ થાય છે, તેના માટે ખરીદી કરતા હોય છે. હવે છે ફૂલ વેચનાર ફૂલ કયા રૂપમાં વેચે છે? આ ચિત્રો જુઓ. તમે જોયેલા ફૂલના રૂપ પાસે ખરાની નિશાની કરો. હવે ફૂલ વેચનાર ફૂલ કયા રૂપમાં વેચે છે? કયા રૂપે વેચે છે? હાર સ્વરૂપ છે, અહીં ગુચ્છો છે. બરાબર? તો એ પ્રમાણે તમે એની અંદર જે ખાનું આપ્યું છે એમાં તમારે ટીક માર્ક આપવાની છે કે તમે જોયેલા ફૂલના જે રૂપ છે એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે. બરાબર? વેણી સ્વરૂપ છે, આ બધા જે સ્વરૂપ છે અલગ અલગ, આ રીતના તમે ફૂલોનો વેચનારાઓને જોયા હશે. બરાબર? કે આ રીતના બનાવટ કરેલી હોય છે, તો તેમાં તમારે ટીક માર્ક આપવાની છે. હવે જોઈએ. રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. ખેતરનો એક ખૂણે તેને થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેને પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા. ઘાસ જે છે એ ઘાસ જ્યારે રતન બીજા જે લોકો ખેતરમાં કામ કરતા હોય તેઓને સાફ કરતા જોયા ઘાસ, એટલે રતનને પણ ઈચ્છા થઈ, એ પણ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. પણ ઘાસ એટલું મજબૂત હોય છે કે એને ખેંચવાથી આપણા હાથ, નાના છોકરાઓ હોય તો તેના હાથ લાલ થઈ જાય, કારણ કે ઘાસ એ થોડું મજબૂત હોય છે એકદમ. જો સૂકું થઈ ગયું હોય તો એ થોડું તૂટવામાં મુશ્કેલ પડે. જ્યારે કુમળું હોય ત્યારે તૂટી જતું હોય, પરંતુ એ રતનના હાથ લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પર ખેંચાઈ આવ્યા.
ઘાસથી સાથે મૂળ ખેંચાઈ આવતા હોય છે. શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? બધા જ છોડને મૂળ હોય છે? હા, બધા જ છોડને મૂળ હોય છે. હોય ને, મૂળ વગર તો કોઈ વનસ્પતિ થતી નથી. મૂળ આપણે જોઈ શકતા નથી. મૂળ એ જમીનની અંદર હોય છે. બરાબર. વનસ્પતિના 5 ભાગો છે. બરાબર ને? તો એ મૂળ એ જમીનની અંદર હોય છે. તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ. તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે, અનુમાન કરો. હવે જો વૃક્ષ એટલે કે ઝાડ, વનસ્પતિના 4 પ્રકાર છે. આપણે જોઈ શકીએ 4 પ્રકારની વનસ્પતિ આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષ એટલે કે ઝાડ, પછી છોડ, ક્ષુપ અને વેલા, આ પ્રકારની વનસ્પતિ આપણે જોઈ શકતા છીએ. બરાબર. તો જે વૃક્ષ છે એ ઘટાદાર અને ઊંચાઈમાં અને કદમાં મોટું હોય છે. બરાબર. તો એના જે મૂળિયા હોય છે તે દૂર દૂર સુધી જમીનની અંદર પસરાયેલા હોય છે. બરાબર. તો એ તમે કદાચ અનુમાન લગાવો તો તમને ખબર પડશે કે ઝાડના જો મૂળ કેટલી જમીન રોકેલી છે, કેટલી જમીનમાં પથરાયેલા હોય છે, એ તમને જોવા મળશે. ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા વેચીને બહાર કાઢતા હતા. મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા, આ મૂળા છે અને તે પણ મૂળ જ છે. મૂળા ખાધા છે કોઈએ? મૂળા થોડા તીખા લાગતા હોય છે, પરંતુ તે આપણા શરીર માટે સારા છે, એટલે આપણે કચુંબરમાં એ ખાવા જોઈએ. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ ઊભા હતા. ભારે વરસાદ હોવા છતાં પણ વૃક્ષો જે છે એ તો અડીખમ એટલે તત્તાર તેમને તેમ ઊભા હતા. ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? અનુમાન કરો. ભારે તમે જોયું હશે ઘણી જગ્યાએ વરસાદ ખૂબ જ પડે છે ત્યારે જે જૂના વૃક્ષ અમુક હોય તેટલા નાજુક હોય તો તે ધરી પડતા હોય છે. રસ્તે વૃક્ષ પડ્યું છે તો રસ્તો બંધ છે એવું તમે જાણવા મળ્યું હશે. બરાબર. તો આપણે અહીં પ્રશ્ન પૂછીએ છીએ કે ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? વાવાઝોડું ખૂબ જ આવે તો તેના લીધે ઝાડવા તૂટી પડતા હોય છે. તો વૃક્ષને જમીન ઉપર ઊભું રહેવા માટે મૂળ આધાર આપે છે. આમ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારના કારણે વૃક્ષ પડ્યું નહીં. એમ તો જે મૂળ છે એ વનસ્પતિને તત્તાર મતલબ જકડી રાખે છે જમીન સાથે, તેથી તે ધરી પડતી નથી વનસ્પતિ. પરંતુ ઘણીવાર ઘણા વૃક્ષો ધરી પડતા હોય છે, પરંતુ જ્યાં ભારે પવન હોવા છતાં બધી જગ્યાએ બધા વૃક્ષો ધરી પડતા નથી. કોઈ વૃક્ષો જે પડી જતા હોય છે. તો ઉગતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? ઉગતા જે નાના છોડ છે એને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગમાં પહોંચે છે. આ પાણી એ સુકાયેલા પાંદડામાં પહોંચતા તે ફરી તાજા બની જાય છે. આપણે જે મૂળ છે એ જમીનની અંદર હોય છે. બરાબર. કુંડામાં તમે છોડ રોપ્યો હોય તો એ કુંડામાં તમે પાણી રેડો છો. આપણે કુંડાની અંદર પાણી રેડીએ છીએ, આપણને મૂળ દેખાતું નથી, પણ એ મૂળનું કાર્ય શું છે કે વનસ્પતિના દરેક ભાગો સુધી પાણી પહોંચાડે છે. એટલે જેવું મૂળને તમે પાણી આપો, કુંડામાં પાણી રેડો અથવા તો વૃક્ષ જમીન પર રોપ્યો હોય તેમાં પાણી રેડો, એટલે એ મૂળ વાટે વનસ્પતિના બધા જ ભાગોમાં પાણી પહોંચે છે. એટલે એનામાં જીવન તાજગી આવી જાય છે. તેવી જ રીતના જ્યારે મોટા વૃક્ષોને દરેકને તો આપણે આપણા ઘરના વૃક્ષો હોય તેને જ આપણે પાણી પાતા હોઈએ છીએ. જંગલમાં જે વૃક્ષો હોય છે તે તો વરસાદ પર જ આધાર રાખતા હોય છે, કારણ કે જ્યારે ઊંડા મૂળિયા હોય છે એટલે અંદર એમને
વરસાદનું પાણી ભેગું થયેલું હોય છે ને જમીનની અંદર આપણે કૂવો ખોદીએ તો પાણી નીકળે, બરાબર. તો એ જે જમીન ભીની હોય છે ત્યાં મૂળિયા એમના ગયેલા હોય છે, તે વાટે જ તેઓ પાણી ભેજ સ્વરૂપે મેળવતા હોય છે. પરંતુ જ્યારે વરસાદ પડે છે અને પાણી મળે છે ત્યારે દરેક વૃક્ષો કેવા તાજા આપણને તેમાં દેખાવા માંડે છે, સરસ મજાના સુંદર, બરાબર. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? તમારી આસપાસ જે છોડ તમે રોપ્યો હોય ઘરમાં, તો તમે તુલસી છે, ગુલાબ છે, ગલગોટો છે, બારમાસી છે, બરાબર. એવા છોડ જે કુંડામાં આપણે રોપી શકીએ એવા તો લગભગ દરેકના ઘરમાં હોય જ છે. અને તુલસીની તો આપણે પૂજા કરીએ છીએ એટલે તુલસી તો દરેકના ઘરમાં અવશ્ય હોય જ છે, બરાબર. તો તમારે તમે જે છોડને નિયમિત પાણી આપવા પડે છે તેવા કયા કયા તેમના નામ લખવાના છે. રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેને ઘણા સમયથી પાણી નથી આપ્યું. તેને વિચાર્યું તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે. તો જુઓ મિત્રો, આપણે વાત કરી ગયા કે જે લીમડો છે, રતનના ખબર પડી કે એને ઘરની આગળ ઉગેલો મોટો લીમડો તેને ઘણા સમયથી પાણી તેને આપ્યું નથી. તો તેને વિચાર આવ્યો, તેમણે વિચાર્યું કે લીમડો એ પાણી ક્યાંથી મેળવતો હશે. તમારી આસપાસના વૃક્ષોને નિયમિત પાણીની જરૂર નથી, તે પાણી ક્યાંથી મેળવે છે? તો આપણે લખી શકીએ કે અમારી આસપાસ ઉગેલો લીમડો, પીપળા જેવા વૃક્ષોને નિયમિત પાણીની જરૂર નથી, કારણ કે જે મોટા વૃક્ષો તેમના ઊંડા મૂળ હોય છે જમીનની અંદર, તો એ ઊંડા મૂળ દ્વારા જમીનની અંદરથી પાણી મેળવી લેતા હોય છે. આપણે વાત કરી પહેલાં, બરાબર, કે જે જમીનની અંદર પાણી હોય છે એ ભેજ સ્વરૂપે કે મૂળિયા ઊંડે ઉતરેલા હોય છે, એ મૂળ જ પાણી તો ખેંચવાનું કાર્ય કરે છે ને વનસ્પતિના ભાગો સુધી પહોંચાડે છે. હવે નીચે આપેલા શાકભાજીના ચિત્રો જુઓ અને તેમાંના કયા મૂળ છે તે શોધો. શાકભાજી છે, તો હવે એ શાકભાજીમાં મૂળ જે આપણે મૂળા જોયા તે એ મૂળા એક મૂળ જ છે, બરાબર. તો એવા મૂળ કયા છે શાકભાજીમાં તે આપણે જોવાનું છે કે રીંગણ છે, રીંગણ તો નથી. ગાજર છે, તો ગાજર એ એક મૂળ છે. ત્યારબાદ દૂધી છે, ફ્લાવર છે, બરાબર. એ બધા શાકભાજી છે અને જે મૂળા છે એ મૂળ છે. ત્યારબાદ છે, તમે અહીં જોઈ શકો છો, આ બીટ છે, એ બીટ પણ એક મૂળ છે. રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા. રતને વાડીમાં બધું જોયું એટલે તેમને જે જાણકારી મેળવી એના પરથી વધુ જાણવાની ઈચ્છા થઈ અને રસ પડ્યો કે કેટલું જાણવા લાયક છે અને કેટલું સરસ કે જેની જાણકારી આપણને હોવી જરૂરી છે. તેણે શાળાની દિવાલમાંથી છોડને ઉગતો જોયો. તેને આશ્ચર્ય થયું. તેને વિચાર્યું, જુઓ, આ શાળાની જે દિવાલ છે એમાં છોડ ઉગ્યો છે. તમે પણ કોઈક જગ્યાએ આવું જોયું હશે. કૂવા હોય છે જૂના, ઘણા વખતથી પડ્યો હોય છે, પાણી ઓછું હોય અથવા તો તે કૂવાનું પાણી કોઈ લઈ નહીં જતું હોય ને તેવા કૂવામાં પણ આવા છોડ, મોટે ભાગે વડ છે, ઉગેલો તમને જોવા મળશે. તો આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે? મૂળને પાણી કેવી રીતે મળતું હશે? આવા બધા પ્રશ્નો થાય છે. તો કે આ જે છોડ છે, છોડના મૂળ કેટલા ઊંડા હશે? તો કે આ છોડના મૂળ દિવાલમાં જડેલી દિવાલ ઈંટોના પોલાણમાં જતા હશે અને ખૂબ ઊંડે સુધી નહીં જતા હોય, કેમ કે દિવાલ જે કરેલી હોય એટલે સુધી જ હોય ને. મૂળને પાણી કેવી રીતના મળતું હશે? ચાલો, હવે આ દિવાલ ઉપર ઉગ્યો છે તો એ તો જમીન પર નથી. દિવાલ તો આપણે ખબર છે ને, દિવાલ પર તો પાણી એને ક્યાંથી મળી રહે? તો મૂળને પાણી કેવી રીતના મળતું? ચોમાસામાં જ્યારે વરસાદ પડવાથી દિવાલ પાણીથી પલળે છે, બરાબર, અને દિવાલની ઈંટમાં ભેજ રહી જાય છે. આ ભેજમાંથી જ મૂળને પાણી મળી રહે છે. જો મિત્રો,
એ બહુ લાંબા સમય નથી રહેતો, પરંતુ આવી રીતના જે ભેજ હોય છે દિવાલની અંદર, જે વરસાદ પડ્યો હોય છે જેના કારણે એ દિવાલમાં પાણી એકદમ પચ્યું હોય છે, એ પચેલું પાણી ઘણો લાંબો સમય સુધી ટકી રહે છે અને તેનો જે ભેજ સ્વરૂપ પણ મળે છે, જેના કારણે આ વનસ્પતિ ઉગી નીકળે છે. આ છોડ કેટલા મોટા થતા હશે? તો આ છોડ વધુ મોટા થતા નથી. દિવાલની ઈંટોમાં જ્યાં સુધી ભેજ હોય છે અને છોડને પાણી મળે છે ત્યાં સુધી આ છોડની વૃદ્ધિ થાય છે. તે પછી તે છોડ સુકાઈ જાય છે, બહુ મોટા થતા નથી, પણ જ્યાં સુધી એને પાણી મળતું રહે છે ત્યાં સુધી તે વિકાસ પામે છે. આ દિવાલનું શું થતું હશે? થાય ને એવો પ્રશ્ન કે આ દિવાલનું શું થતું હશે? દિવાલમાં આવી રીતના છોડ ઉગી આવ્યો તો દિવાલમાં છોડના ઉગવાથી તેમાં ભેજનું પ્રમાણ વધે છે અને લાંબા ગાળે દિવાલ નબળી પડી જાય છે. ચિત્રમાં આપેલા છોડનું નામ તમે કહી શકો? તો ચિત્રમાં જે આપેલા જે છોડ છે એ તમારે જોઈને લખવાનું છે. કયો છોડ છે એ તમારે જોવાનું છે, બરાબર? ચિત્ર જોવાનું છે. હવે રતને ખેતરમાં સેધે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું. તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું. સેધે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. તેણે વિચાર્યું, આ વૃક્ષને કોઈએ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે? આ વૃક્ષ કેટલું જૂનું હશે? સેધા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? એમણે સેધા પર વાડીમાં એક આ રીતે ઝાડ પડેલું જોયું અને તેના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આ ઝાડ કેવી રીતના પડી ગયું હશે? કોઈ એને ઉખાડી દીધું હશે કે જાતે પડી ગયું હશે? આ વૃક્ષ કેટલું જૂનું હશે જેથી આ પડી ગયું છે? અને સેધા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? એવા બધા પ્રશ્નો આ રતનને થાય છે. ચાલો વાત કરીએ. તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે, તે કેટલા જૂના છે તમારા વડીલો પાસેથી જાણો. તમારા ગામડામાં તમે રહેતા હોય તો ગામડામાં વૃક્ષો જૂના જોવા મળે છે, બરાબર? તો તમારા વડીલ, તમારા દાદા હોય તો તેમની પાસેથી તમે જાણી શકો છો કે આ વૃક્ષ કેટલા વખત પહેલાંનું છે. જ્યારે દાદા નાના હતા ત્યારે આ વૃક્ષ કેટલું હતું, એ બધી વાતો તમે જાણીને લખી શકો છો. આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો. વૃક્ષ પર પ્રાણીઓ રહેતા હોય છે, બરાબર? તે વૃક્ષ પર કયા કયા પ્રાણીઓ તમે જોયા છે એ લખો. તમે કોઈ મોટા વૃક્ષના નીચે પડેલું જોયું છે? તમે તે જોયું ત્યારે શું વિચાર્યું? રતનના જેમ તમને પણ વિચાર આવ્યો હશે કે આ વૃક્ષ, જો વૃક્ષને નીચે પડેલું જોયું હશે તો તમને પણ રતનના મનમાં કેમ પ્રશ્ન ઉઠ્યો કે આ વૃક્ષ કેવી રીતના પડી ગયું હશે? એમને કોઈ ઉખાડી કર્યું હશે? એ પાણી ક્યાંથી મેળવતું હશે? એવા બધા પ્રશ્નો જે રતનના મનમાં ઉદ્ભવ્યા, તેવા પ્રશ્નો તમને ઉદ્ભવ્યા? તમે શું વિચાર્યું આવું? તો એ વિશે લખવાનું રહેશે. ચાલો, વિચિત્ર મૂળ. હવે તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? ખાધા છે? સરસ. વડના જે વડવાઈ હોય છે એના ઉપર બાળકો હિંચકા ખાતા તમે જોઈ શકો છો અને ખૂબ જ મજા આવતી હોય છે. ગામડાની અંદર આ પ્રમાણે આપણે રમતો રમી શકીએ, તેની મજા જ અનેરી હોય છે મિત્રો. તો જેને વડના વૃક્ષ પર હિંચકા ખાધા હશે તેમને ખબર હશે, બરાબર? હિંચકા ખાવા તમે શું પકડ્યું? હિંચકા ખાવા માટે તમે જે વડની જે ડાળીઓ ઉપર જે દોરીઓ જેવી લાંબી બાંધીને લટકાવેલી હોય તેવી દેખાય છે, ડાળીઓ છે, જેને વડની વડવાઈ કહેવાય એને, બરાબર? હિંચકા ખાવા માટે જે છોકરાઓ લટકી રહ્યા છે, હિંચકા ખાઈ રહ્યા છે, એ
વડની વડવાઈ કહેવાય. લટકેલી ડાળીઓ કોના જેવી દેખાય છે? લટકેલી ડાળીઓ ઝાડ ઉપર દોરી બાંધીને લટકાવેલી હોય એવું લાગે છે, બરાબર ને? દોરી બધી બાંધી રાખેલી હોય એવું દેખાય છે. ને આ વડવાઈ એટલી મજબૂત હોય છે, ચીકણી હોય છે કે જેના લીધે એ તૂટી જતી નથી અને મોટા વ્યક્તિ પણ એની ઉપર આ રીતના હિંચકા ખાઈ શકે છે. તે વડના મૂળ છે તેને વડવાઈ કહે છે. તે ડાળીઓમાંથી ઉગી છેક જમીન સુધી ઉતરે છે. ભરૂચ જિલ્લામાં આવેલો કબીર વડ તો ખૂબ જ મોટો છે. તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની વડને મજબૂત આધાર આપે છે. વડની જે વડવાઈ છે એ પણ જ્યારે છેક જમીન સુધી ઉતરે છે તો તે પણ વડને આધાર આપતી બની જાય છે. વડવાઈ પણ એટલી લાંબી થતી જાય છે, મોટી થઈ જાય છે કે એ નીચે જમીન ઉપર આવી જાય છે ત્યારે તે પણ એક આધાર બની જાય છે વૃક્ષ માટે. તો જે ભરૂચ જિલ્લામાં આવેલો છે કબીર વડ, એ કબીર વડ જોવા માટે પ્રવાસીઓ જાય છે. તમે પણ ગયા હશે કોઈક, તો તમને ખબર હશે કે એ કબીર વડ કેટલા મોટો જગ્યામાં વિસ્તાર પામેલો છે. એમની વડવાઈ જ એટલી બધી વિસ્તાર પામી કે વડવાઈ જમીન પર એટલી બધી આવી ગયેલી કે એના લીધે ખૂબ જ મોટો જગ્યામાં એ રોકાયેલો છે અને તેમની પૂજા થવામાં આવે. ધાર્મિક પ્રાચીનથી તેમને સાથે કોઈક એક કથા છે જેના કારણે તેને પૂજન કરવામાં આવે છે અને તે કબીર વડ, કબીરજી સાથે જોડાયેલી આ વાર્તા છે મિત્રો, વાત છે જેના કારણે તેમનું નામ કબીર વડ આપવામાં આવ્યું હતું. કબીરજીના પાણીના છંટકાવથી આ વડ ત્યાં ઊભો થયો હતો એવું કહેવામાં આવે છે. આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. વડને પણ મૂળ તો હોય જ છે જમીન નીચે, પરંતુ એની વડવાઈ જે હોય છે એ જ આપણને મૂળ જેવી લાગતી હોય છે અને જમીન પર પથરાયેલી હોય છે. એટલે પરંતુ એનું જે મૂળ છે મેન, તે તો નીચે પથરાયેલું હોય જ છે. તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે? વડ સિવાય વૃક્ષની ડાળીઓમાંથી જે વડની જે વડવાઈ જેવી નીકળે છે તેવી રીતના કોઈ વૃક્ષમાંથી તમે જોયું છે? પૂછ્યું છે, આપણને પ્રશ્ન કર્યો છે. તે તમે જોયું હોય તો તમારે એ જણાવવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીં આગળ આ વિડીયોને અટકાવીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જાણીશું.